નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શુભ ખાતમુહૂર્ત, વિકાસનું નવું અધ્યાય, વિશ્વાસના પાયા। વિકાસનો ઈરાદો નવીન ભાવનાઓથી લખાશે દેવગઢ બારિયા તાલુકાનું ઉજ્જવળ ભવિષ્ય। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ગ્રામ્ય વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું ભરાયું છે। આજે તાલુકામાં પંચેલા, તોયની, ગુના, સાલિયા, અસાયડી, ભટવાડા પૂર્વ તેમજ રામા ગામોમાં નવીન ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમો પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના કર કમરે સંપન્ન થયા હતા। આ પ્રસંગે ગ્રામજનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। નવીન ગ્રામ પંચાયત ભવનોના નિર્માણથી ગ્રામ પંચાયતના વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે તેમજ ગ્રામજનોને સરકારી યોજનાઓ અને વિવિધ સેવાઓ સરળતા અને ઝડપથી ઉપલબ્ધ થશે। ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના ગામડાઓમાં સર્વાંગી વિકાસ શક્ય નથી। ગ્રામ પંચાયતના ભવન માત્ર ઇમારત નથી, પરંતુ તે લોકશાહીનો પાયો છે, જ્યાંથી વિકાસના નિર્ણયો લેવાય છે। નવીન ભાવનાઓથી ગ્રામજનોને પારદર્શક, અસરકારક અને વિશ્વાસભર્યું વહીવટ મળશે। આ કાર્યક્રમોમાં સ્થાનિક સરપંચો, પંચાયતના સભ્યો, આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ગ્રામજનોને પણ નવીન ભાવનાઓથી ગ્રામના વિકાસના વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। દેવગઢ બારિયા તાલુકામાં એક સાથે અનેક ગામોમાં ગ્રામ પંચાયત ભવનના ખાતમુહૂર્ત થવાની તાલુકાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે, જે આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આઇલસ્ટોન સાબિત થશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।